હલો ખેડૂત હલો. મિત્ર, તમારી ઓળખાણ નહીં આપતા. હા તમારે પ્રશ્ન હોય એ પૂછો, પહેલા મને સાંભળી લ્યો. દરેક ખેડૂત મિત્ર સાંભળે કે જેને મેં આગલા દિવસના ફોન બાકી રહી ગયા હોય, બીજે દિવસે મેસેજ કરેલો હોય અને એને હા પણ પાડી હોય કે ફોન કરજો, પછી એ લોકો ફોન ઉપાડતા નથી, પરિણામે મારો સમય બગડે છે. આવા લોકોએ ફરીવાર મેસેજ કરવાની કે પ્રશ્ન પૂછવો નહીં. ફરીને રિપીટ કરું છું, જે લોકો સમય બગાડે છે મારો, એ લોકોને નમ્ર વિનંતી કે બીજી વાર ફોન કરશો નહીં, ફોન રિસીવ ન કર્યો હોય તો. અને બીજી વાર ફોન મેસેજ કરશો, નંબર બ્લોક કરી દઈશ. કારણ કે આવી રીતે મારો સમય સવારમાં 1-1 કલાક બગાડવો મને પોસાતું નથી. બોલો મિત્ર, આપને શું પૂછવાનું છે? તમને મેં મેસેજ કન્ફર્મ કર્યો હતો ને? હા તમે જવાબ હા પાડ્યો એટલે મેં તમને ફોન કર્યો. આવા કેટલાય મિત્રો છે જેને હું ફોન કરું છું તો સવારમાં ફોન તો ઉપાડતા નથી. હાલો બોલો, તમારે શું પૂછવું છે? તમે મને મળવા આવવાનું કીધેલું, પણ મારે સાહેબ અત્યારે તબિયત બરાબર નથી ને, મારે ઠંડી સહન નથી થતી, એટલે કાંઈ હું વાંધો અત્યારે નહીં, મળવા. 4 દી પછી આવજો ને. તમારો ઉકેલ ફોનથી આવે તેમ નથી. હા હા સમજાણું? રૂબરૂ મળવું પડે એવો ક્વેશ્ચન છે તમારો. તો અત્યારે તકલીફ ના હોય તો 2 દી પછી 4 દી પછી આવો ને, એમાં ક્યાં ઇમરજન્સી છે? હા હા ભલે ભાઈ, આવજો. હા હા ખેડૂત મિત્રો, જ્યારે તમારો કોઈ પ્રશ્ન એવો લાંબો હોય આ ભાઈની જેમ અને ઉકેલ આવે એમ ન હોય તો તમે 2 દિવસ પછી મળી શકો છો.